નમસ્કાર દર્શક મિત્રો, વળી પાછી આજે એક સરસ મજાની સાંજે આપણે એવો વિષય ચર્ચવાના છીએ જે મને, તમને અને આપણને સૌને સ્પર્શે છે. અર્થવ્યવસ્થા. ચાણક્ય એવું કહ્યું છે કે સુપેરે ચાલતી રાજ્ય વ્યવસ્થા કોને કહી શકાય, અને એના 4 ઉદાહરણ આપ્યા છે. પહેલું કે વેપારીઓ જ્યાં સ્થાનિક અને દેશાવર સાથેનો ધમધોકાર વેપાર કોઈ પણ પ્રકારના આડખીલી વગર કરી શકતા હોય, કોઈ પણ પ્રકારના ભય વગર કરી શકતા હોય. બીજું, સ્ત્રીઓ ઘરેણાથી લદાઈને તહેવારોમાં અને પ્રસંગોમાં નિર્ભીક માલી શકતી હોય. ત્રીજું, કિસાનની કોઠીઓ ધનથી ઉભરાતી હોય. અને ચોથું, રાજ્યની તિજોરી સુવર્ણ મુદ્રાઓ અને અન્ય દ્રવ્યોથી છલોછલ ભરેલી હોય. આ આદર્શ રાજ્ય વ્યવસ્થાના લક્ષણ છે. એ ચાણક્યને ખબર નહીં હોય કે આવી રાજ્ય વ્યવસ્થા એણે મૂકી પછી કદાચ ભવિષ્યમાં બીજો ચાણક્ય પાકે ત્યાર સુધી નહીં થાય. એટલે અત્યારે તદ્દન ઉલટી અર્થવ્યવસ્થાઓ ચાલે છે. પણ દોસ્તો, 1820 સુધી, ઈસવીસન 1820 સુધી દુનિયાના કુલ જીડીપીના 50% કરતા વધારે ભારત અને ચીનનો ફાળો હતો. ધીરે ધીરે ગબડતો 1979માં 10%થી ઓછો પહોંચ્યો, પાછો વધવા માંડ્યો. ચીને એની મૂળભૂત સ્થિતિ લગભગ પ્રાપ્ત કરી દીધી છે. આપણે ક્યાં છીએ તેની આજે ચર્ચા કરવાની છે. અને આ ચર્ચા કરીએ છીએ ત્યારે અત્યારની પરિસ્થિતિ વિશે થોડીક વાત કરવાની અસ્થાને નહીં ગણાય. આજે સ્વાભાવિક રીતે જ અર્થવ્યવસ્થાની ઉલટી છલાંગ એવો આજે વિષયનું જે શીર્ષક છે તે એવું આપ્યું છે. કેમ એવું આપ્યું છે? તો કોરોનાને કારણે દુનિયા પર મંદી તોળાઈ રહી હોવાનો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો વર્તારો છે, જેને આપણે IMF તરીકે જાણીએ છીએ. 2019માં વેપાર ઘટતા વૈશ્વિક કરંટ એકાઉન્ટ અસંતુલનમાં ઘટાડો થયો હતો. તેમાં હવે કોરોના મહામારીને કારણે ઓર ઘટાડો થશે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સંસ્થા IMFએ જણાવ્યું છે. આપણે પણ એક સમય જ્યારે સોના ઉપર ડ્યુટી વધી ત્યારે આપણે કરંટ એકાઉન્ટ ડેફિસિટ એની ચિંતામાં હતા. આ વખતે કરંટ એકાઉન્ટ સરપ્લસ રહ્યું છે. કારણ આપણે બહુ વિકાસ કર્યો છે માટે નહીં, પણ અહીંયા ઉદ્યોગોમાં મંદી છે માટે આયાત ઓછી થઈ. અને બીજું, ક્રૂડ ઓઇલની આયાત ઘણી બધી ઘટી ગઈ. એના કારણે આપણી જે અર્થવ્યવસ્થા છે એમાં એક રાહતના સમાચાર એ છે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ એ હકારાત્મક છે, પણ એ મંદીની સૂચક છે. IMFના અહેવાલમાં જણાવ્યું છે કે ઉભરતી માર્કેટ ઇકોનોમીમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ બહાર જવા માંડશે. વેપારમાં મંદી અને આર્થિક વિસ્તરણને કારણે ઘણા દેશોની કરંટ એકાઉન્ટ ખાધ તથા પુરાંતમાં ઘટાડો થશે, જેને કારણે દુનિયા પર મોટી મંદી તોળાઈ રહી છે. સર્વિસ PMIમાં પણ ઘટાડો જો આપણા દેશનો 60% જેટલો જીડીપી એ સેવા ક્ષેત્રમાંથી આવે છે. હવે ઉત્પાદન ક્ષેત્રનો પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ PMI જેને કહે છે બાદ હવે દેશનો ઓગસ્ટનો સેવા ક્ષેત્રનો એટલે કે સર્વિસ PMIમાં પણ ઘટાડો જોવાયો છે. જુલાઈમાં 53.80 સાથે એક વર્ષની ઊંચી સપાટીએ રહ્યા બાદ ઓગસ્ટનો સર્વિસ PMI 52.40 અંદાજવામાં આવ્યો છે. ઉત્પાદન ક્ષેત્ર બાદ સેવા ક્ષેત્રનો PMI પણ નીચો રહેતા વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી વૃદ્ધિ દર વધુ મંદ થવાની શક્યતા ઘણી ઉજ્જવળ બની છે. દેશના જીડીપીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો મેં અગાઉ કહ્યું તેમ 60%થી વધારે છે. સેવા ક્ષેત્ર તથા ઉત્પાદન ક્ષેત્ર બંને પ્રવૃત્તિને આવરી લેતા IHS માર્કેટ ઇન્ડિયા કમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ જે જુલાઈમાં 53.9 હતો તે ઘટીને ઓગસ્ટમાં 52.60 રહેવાનો અંદાજ છે. જો કે સતત 18મા મહિને આ ઇન્ડેક્સ 50 પોઈન્ટથી ઉપર છે,
તે એક આશ્વાસન લેવા જેવી બાબત છે. 50 પોઈન્ટથી ઉપર હોય ઇન્ડેક્સ એ વિસ્તરણ સૂચવે છે, સંકોચન સૂચવતો નથી. તેટલા માટે સોનું અને ચાંદીના ભાવમાં સતત ઉછાળો આવ્યો છે. સોનામાં વિશ્વ સ્તરે તથા ઘર આંગણે નવા વિક્રમી ભાવ જોવા મળે છે, જ્યારે ચાંદી પણ ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચી છે. અમેરિકા તથા અન્ય દેશો નવા સ્ટિમ્યુલસ જાહેર કરવાની તૈયારીમાં છે, જેને કારણે પેપર કરન્સીનો પુરવઠો વધતા સોનામાં લેવાલી નીકળવાની ગણતરી રખાઈ રહી છે. પેપર કરન્સીનો પુરવઠો વધારશો તો ફુગાવો પણ ઊંચે જવાની શક્યતા રહેલી છે. ડોલર ઇન્ડેક્સ ઘટવાને કારણે પણ સોનામાં લેવાલી રહી છે. ગોલ્ડમેન સેશે ટૂંક સમયમાં જ ગોલ્ડમાં $2300 ભાવ જોવા મળવાની ધારણા મૂકી છે, જ્યારે આરબીસી કેપિટલે 3000 ભાવનો અંદાજ મૂક્યો છે. વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઇટીપીનું હોલ્ડિંગ વધીને 3400 ટન એટલે વર્તમાન વર્ષમાં 31% એમાં વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેન્કે હમણાં એની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકના ઉપર આધારિત કેટલાક નિર્ણયો જાહેર કર્યા. 3 દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો. રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો. તેનો મતલબ એવો કે લોકોને ઈએમઆઈ કે લોનના વ્યાજદરો પર હવે નવી કોઈ રાહત નહીં મળે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના પરિણામો અંગે જાણકારી આપતા કહ્યું કે રેપો રેટને 4%એ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે રિવર્સ રેપો રેટ પણ 3.35%એ સ્થિર છે. એમણે જે કહ્યું તે અંગ્રેજીમાં હું વાંચવાની ચિંતા નથી કરતો, કારણ કે ચર્ચામાં આપણા ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ કરશે. આરબીઆઈના ગવર્નરે જણાવ્યું કે ગ્લોબલ ઇકોનોમી હજુ પણ નબળી છે, જો કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો જળવાઈ રહ્યો છે, સ્વાભાવિક છે. આરબીઆઈના ગવર્નરના કહેવા પ્રમાણે છૂટક ફુગાવાનો દર હજુ પણ નિયંત્રણમાં છે તથા બીજા 6 મહિના દરમિયાન મોંઘવારી દર ઘટી શકે છે. શક્તિકાંત દાસના કહેવા પ્રમાણે કોરોનાની માર બાદ દેશની ઇકોનોમી હવે ટ્રેક પર પાછી ચડી રહી છે તથા સારી ઉપજના કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રિકવરી છે. પણ શક્તિકાંત દાસે ફરી એક વખત નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ નેગેટિવ રહેશે તેમ કહ્યું છે. આટલા મુદ્દા સાથે આપણે ભારતીય અર્થવ્યવસ્થાની દશા અને દિશા એ બંને વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે ખૂબ વિદ્વાન અને સક્ષમ પેનલ આ માટે હાજર છે. ડોક્ટર પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા સાહેબ, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને એમની ઓળખાણની જરૂર નથી, પણ વૈશ્વિક કક્ષાના અર્થશાસ્ત્રી અને આઈઆઈએમ અમદાવાદના પૂર્વ ડિરેક્ટર બકુલભાઈ આ વિષય ઉપર અચ્છી પકડ ધરાવે છે. એના કરતાં વિશેષ સરળ અને સમજાય તેવી ભાષામાં વાત કરવામાં માહિર છે. ડોક્ટર નયનભાઈ પરીખ બકુલભાઈના જ સંસ્થાના MBA છે. મેનેજમેન્ટ સેક્ટરનો એમનો અનુભવ લગભગ 25 વર્ષ કરતાં વધારે છે. ફિનાન્શિયલ એક્સપર્ટ છે અને નયનભાઈમાં એક એવી શક્તિ છે કે જે કોઈ પણ વિષયને એક્સરે કરીને એની આરપાર જોઈ શકે એવું ધારદાર મગજ અને પૃથક્કરણ શક્તિ નયનભાઈ ધરાવે છે. પ્રોફેસર હેમંતકુમાર શાહ અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ, એ પણ મને લાગે છે ત્યાં સુધી ગુજરાત સમાચારના દર્શકો માટે કોઈ નવું નામ નથી. હેમંતભાઈ અર્થશાસ્ત્રી છે અને સાથે શિક્ષણવિદ પણ છે, એટલે બંને ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા હેમંતભાઈ અર્થશાસ્ત્રના એક અચ્છા પૃથક્કરણકાર અને નીતિ બાબતો ઉપર સારી એવી જહેમત લઈને તૈયારી કરીને વાત કરનાર વ્યક્તિત્વ છે. શરૂઆત ધોળકિયા સાહેબ આપણે બે છીએ સ્ટુડિયોમાં, તો આપથી કરીએ. આપે આજ અર્થવ્યવસ્થા ઉપર કેટલીક વાતો કરી હતી ગઈ વખતે. હવે આનું રિવાઇઝડ એડિશન આપે બહાર પાડવાનું છે, તો એ રિવાઇઝડ એડિશનમાં કયા પ્રકરણો ઉમેરશો અને કયું બાદ કરશો? કારણ કે હમણાં બધું નવું આવવા માંડ્યું છે. શિક્ષણ નીતિ પણ નવી આવી, એમ આ અર્થવ્યવસ્થામાં પણ નવતર શું આવશે અને શું બાદ થશે? મને યાદ છે જયનારાયણભાઈ કે આપણે લગભગ માર્ચના લાસ્ટ વીકથી
આ કોવિડના કોન્ટેક્સ્ટમાં અર્થતંત્ર વિશે વાતચીત કરી રહ્યા હતા. સાચું. હવે સાહેબ, માર્ચ એન્ડમાં જ્યારે લોકડાઉન શરૂ થયું, 25મી માર્ચથી લોકડાઉન શરૂ થયું, ત્યારે સિનારીઓ બહુ જ અનસર્ટન હતો. કોઈને કલ્પના નહોતી કે કેટલું ચાલશે. કોઈએ ધાર્યું નહોતું કે મે મહિના સુધી, એટલે આખો એપ્રિલ ને આખો મે લોકડાઉન રહેશે. એટલે તમે વિચાર કરો કે આઈએમએફ જેવી સંસ્થા, જેણે એપ્રિલ મહિનામાં, એપ્રિલના મિડલમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બહાર પાડ્યો અને વર્લ્ડ ઇકોનોમીનો ફોરકાસ્ટ કર્યો, ડાયરેક્શનલી એમણે કહ્યું કે બધી જગ્યાએ કોન્ટ્રેક્શન થશે, પણ અમુક 5-1% દેશો એવા હશે કે જેની અંદર નહીં થાય કોન્ટ્રેક્શન, અને ઇન્ડિયા વોઝ વન ઓફ ધેમ. 2 મહિના પછી જૂનમાં જ્યારે એમણે અપડેટ આપી, ત્યારે ડ્રાસ્ટિક ચેન્જીસ એ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકની અંદર કરી નાખ્યા. હવે સાહેબ, આઈએમએફ જેવા ઓર્ગેનાઇઝેશનને ક્લિયરલી કહ્યું કે અનસર્ટનિટીનું લેવલ એટલું હાઈ છે કે આ જૂનનો એસ્ટિમેટ પણ એમાં એરર માર્જિન ઘણો છે કે કશું કહી શકાય નહીં. આજે જે રિઝર્વ બેન્કે નીતિ જાહેર કરી ક્રેડિટ પોલિસી, એમાં પણ રિઝર્વ બેન્કે નેગેટિવ રહેશે એમ એસર્શન સાથે કહ્યું, પરંતુ કેટલી જીડીપી ગ્રોથ નેગેટિવ હશે એના વિશે કોઈ વાત કરી નહીં, વિચ ઇઝ એડમિશન કે વસ્તુ અનસર્ટન છે. હવે સાહેબ, એક વાત તો બહુ ક્લિયર છે કે માર્ચ, ઇવન એપ્રિલ કે અર્લી મે, ઇવન અર્લી મે માં જે આપણને લાગતું હતું કે અર્થતંત્ર ઉપર જે અસર થશે, એના કરતા ઘણી વધારે ખરાબ અસર થશે એ બાબત વિશે આજે કોઈ શંકા નથી. માર્ચના એન્ડમાં ને એપ્રિલની શરૂઆતમાં આપણે એમ ડિસ્કસ કરતા હતા કે જીડીપી ગ્રોથ ખરેખર નેગેટિવ હશે. મે માં લગભગ નક્કી થયું કે હા, નેગેટિવ તો હશે, પણ તેમ છતાં આપણને આશા હતી કે કદાચ આપણે બચી જઈએ. હવે અત્યારના સ્પષ્ટ છે કે નો, that is not going to happen. In fact, મને એ વાતનો ડર છે કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાની હિસ્ટ્રીમાં, એટલે 1950 થી 2020, 70 વર્ષનો જો આપણે ઇતિહાસ લઈએ તો આ 70 વર્ષનું ખરાબમાં ખરાબ વર્ષ 2020-21 હોવાનું છે. એકચ્યુઅલી જો તમે આ 70 વર્ષનો ઇતિહાસ જુઓ ઇન્ડિયાનો, તો સાહેબ તમને નવાઈ લાગશે કે ફક્ત 4 વર્ષ એવા હતા, આ 2020-21 ને બાદ કરતા એની પહેલા ફક્ત 4 જ વર્ષ એવા હતા કે જેમાં ઇન્ડિયાનો જીડીપી ગ્રોથ નેગેટિવ હતો. અને એ કયા વર્ષો હતા? 57-58, 65-66, 72-73 અને 79-80. બસ આ માત્ર 4 વર્ષ એવા હતા કે જેમાં ઇન્ડિયાનો જીડીપી ગ્રોથ નેગેટિવ હતો. એ જે 4 નેગેટિવ યર્સ હતા, એટલે 70 માંથી 4 બાદ કરો તો 66 વર્ષ આપણો જીડીપી ગ્રોથ પોઝિટિવ હતો. હવે આ 4 વર્ષમાં વર્સ્ટ પરફોર્મન્સ વોઝ 79-80, અને 79-80 વોઝ એ કોમ્બિનેશન ઓફ ડ્રાઉટ, શોર્ટફોલ્સ. 22% રેઇન ડેફિશિયન્સી હતી 79-80 માં, અને એ જ વર્ષે વર્લ્ડ એક્સપિરિયન્સ ધ મેજર ઓઇલ ક્રાઇસિસ, કે જેમાં ક્રૂડના ભાવ એકદમ એક ઝપાટે વધી ગયા. આ બંને કારણોને લીધે ઇન્ડિયાનો જીડીપી ગ્રોથ 1979-80 માં ઇટ વોઝ -5.2%. -5.2% વોઝ રિયલ જીડીપી ગ્રોથ. મને ડર છે સાહેબ કે એ -5.2% નો જે આપણો રેકોર્ડ છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાનો, એ આપણે 19-20 માં કદાચ, એટલે કે 2020-21 માં તોડી નાખીશું. આઈએમએફે પ્રોજેક્શન કર્યું છે કે આપણો જીડીપી ગ્રોથ વુડ બી -4.5%. જ્યારે હું એમ માનું છું કે -6% to -7% એ આપણો જીડીપી ગ્રોથ આ વર્ષે રહેવાની શક્યતા છે. -6 to -7%. હવે જો સાહેબ -6 to -7% થાય તો આપણું ઇન્ફ્લેશન, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના લેવલે આપણું ઇન્ફ્લેશન એટલું હશે નહીં. આપણું ઇન્ફ્લેશન 5% થી ઓછું હશે.
એટલે એનો અર્થ શું થયો સાહેબ કે નોમિનલ જીડીપી કરંટ પ્રાઇસ જીડીપી આપણા દેશમાં કદાચ પહેલી વાર નેગેટિવ હશે. That means કે જીડીપી ગ્રોથ ઇન કરંટ પ્રાઇસીસ વુડ બી નેગેટિવ. 79-80 માં આપણો ઇન્ફ્લેશનનો દર 10% ઉપર હતો, 12-13% ઇન્ફ્લેશન હતું. એટલે 5.2% નેગેટિવ જીડીપી ગ્રોથ હોવા છતાં આપણી નોમિનલ જીડીપી 7% વધી હતી. જ્યારે આ વર્ષે આપણો નોમિનલ જીડીપી ગ્રોથ પણ નેગેટિવ હોવાના ચાન્સીસ છે. સો ધ મેટર ઇઝ એબ્સોલ્યુટલી સિરિયસ. એટલે આમાં હવે કોઈ, અને મુખ્ય કારણ એ છે કે 15% જીડીપીનો જે હિસ્સો છે એગ્રીકલ્ચર, એ એગ્રીકલ્ચરનો ગ્રોથ પોઝિટિવ હોવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બાકીના જે 85% છે, 60% સર્વિસીસ અને 25% ઇન્ડસ્ટ્રી, એની હાલત બહુ જ ખરાબ છે. અને સર્વિસ સેક્ટરની અંદર પણ તમે જુઓ સાહેબ, ટ્રેડ, હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ્સ, સિવિલ એવિએશન અને ટ્રાન્સપોર્ટ એઝ સચ, ઇવન રેલવેની વાત કરો, ફ્રેટની વાત કરો, કોઈ પણ, એટલે ટ્રાન્સપોર્ટ, ટ્રેડ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, આ બધા સેક્ટર્સ સબસ્ટેન્શિયલ કોન્ટ્રીબ્યુટ કરે છે અને આ બધા સેક્ટરનો ગ્રોથ સબસ્ટેન્શિયલી નેગેટિવ હોવાનો છે સાહેબ. અને એટલે અત્યારના સાહેબ તમે રક્ષાબંધનને દિવસે તમે અમદાવાદમાં બહાર નીકળ્યા હો તો તમને રોડ ઉપર સોંપો પડેલો હતો સાહેબ. દુકાનો, મોટા ભાગની દુકાનો બંધ, મીઠાઈઓની દુકાનો ઉપર કાગડા ઉડતા હતા. એટલે અત્યારના જે અર્થતંત્રની જે દશા છે એનું તમે ઇમેજિન કરી શકો એવી નથી. અને એ વસ્તુ, અને એનું મુખ્ય કારણ એ છે કે આપણે એમ સમજતા હતા કે મેમાં લોકડાઉન પતી જશે, પણ જૂનમાં ચાલુ રહ્યો અને કેટલાક રાજ્યોમાં જુલાઈ અને ઓગસ્ટમાં, ઘણા રાજ્યોમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન છે. ધેટ મીન્સ લોકડાઉન હેઝ એક્સટેન્ડેડ ટુ 5 months. એટલે ફર્સ્ટ ક્વાર્ટર અને સેકન્ડ ક્વાર્ટરની જીડીપી તો સિવિયરલી નેગેટિવ હોવાની જ છે. અને જેટલો લોકડાઉન લંબાશે અને જેટલી રિકવરી લંબાશે એટલું સેકન્ડ ક્વાર્ટર, એટલે કે સેકન્ડ હાફ ઓફ ધ યરનો જે ટર્ન અરાઉન્ડ છે એના ઉપર ક્વેશ્ચન માર્ક ઉભા થાય છે. સો આઈ ડોન્ટ નો કે થર્ડ ક્વાર્ટરમાં પણ આપણે ઊભા થઈ શકીશું કે કેમ. એટલે ધેરફોર ધ સિચ્યુએશન ઇઝ રિયલી વેરી વેરી ગ્રેવ, એક્સ્ટ્રીમલી સિરિયસ. આના કરતા વધારે ખરાબ વર્ષ આપણા પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇતિહાસમાં આવ્યું નથી અને આઈ હોપ કે કદી આવે નહીં. ધન્યવાદ બકુલભાઈ. દર્શક મિત્રો, બકુલભાઈએ જે કહ્યું અને એક વાક્યમાં સમરાઇઝ કરવું હોય તો એમ કરી શકાય કે ધ વર્સ્ટ ઇઝ યેટ ટુ કમ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં બકુલભાઈએ કહ્યું કે આવું ખરાબ અર્થશાસ્ત્ર માટેનું, અર્થવ્યવસ્થા માટેનું વર્ષ આવ્યું નથી. અને હું એમની સાથે પ્રાર્થનામાં પણ જોડાઉં છું કે આપણે પ્રાર્થના કરીએ કે કદી આવે નહીં. પણ એ કદી આવે નહીં એ માત્ર ઇફ હોર્સીસ વેર ધ વિશેસ વેર ધ હોર્સીસ, વી વુડ ઓલ હેવ રોડ ઓન ધેમ. એટલે મારે હેમંતભાઈ આપને પૂછવું છે, અરે બકુલભાઈની વાત આપે ધ્યાનથી સાંભળી હશે. બકુલભાઈ, અત્યાર સુધીની પરિસ્થિતિ અને 2020નું વર્ષ પૂરું થાય, 2020-21નું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધીની સુંદર છણાવટ કરી છે. પણ એમણે કહ્યું કે હું એવું માનું છું અને પ્રાર્થના કરું છું કે આવું ખરાબ વર્ષ અથવા આવી ખરાબ અર્થવ્યવસ્થા ફરી આવે નહીં. આપ એ પ્રાર્થનામાં જોડાઓ છો કે હજુ આપને દહેશત છે કે વર્ષ ઇઝ યેટ ટુ કમ? એ પ્રાર્થનામાં તો મારે જોડાવું જ પડે, એમાં ક્યાં શંકાને સ્થાન હોઈ શકે. પણ મને હજુ પણ એમ લાગે છે કે પરિસ્થિતિ કદાચ અત્યારે જે માર્ચથી ઓગસ્ટ મહિના સુધીની પરિસ્થિતિ રહી છે એમાં હજુ પણ વધુ બગાડો થઈ શકે એમ છે, એમ લાગે છે. એના ઘણા કારણો છે, પણ એમાંનું સૌથી મહત્વનું કારણ એ છે કે ધિરાણ વધે, બેંકોનું ધિરાણ વધે, એને માટે રેપો રેટમાં સતત ઘટાડો થતો ગયો. ભલે આજે નથી કર્યો. હવે સવાલ ઉભો એ થાય છે કે બેંકોએ, એટલે કોમર્શિયલ બેંકોએ વ્યાજના દર કેટલા ઘટાડ્યા ધિરાણ ઉપરના, અને બીજું કે કેટલા પ્રમાણમાં ધિરાણ વધ્યું લોકડાઉન પછી. આ મને લાગે છે કે મહત્વનો સવાલ છે.
એનું એક અગત્યનું કારણ એ છે કે આ ધિરાણ નથી વધી રહ્યું જેટલા પ્રમાણમાં વધવું જોઈએ તેટલા પ્રમાણમાં, કારણ કે રોકાણ માટેની પણ માંગ નથી અને વપરાશ માટેની પણ માંગ નથી. આ બહુ સ્પષ્ટપણે દેખાય છે. વાત સાચી છે કે આ પહેલા 6 મહિનાના ગાળા દરમિયાન, આ વર્ષના આ પહેલા 6 મહિનાના ગાળા દરમિયાન જીડીપીનો ગ્રોથ રેટ એ નેગેટિવ રહેશે, એટલે ઉત્પાદન વધવાને બદલે ઘટશે, એ બહુ સ્પષ્ટ છે. અને એની આ 6 મહિનાની અસર આવતા 6 મહિના ઉપર પણ રહેવાની છે, એટલે સરેરાશ નકારાત્મક વૃદ્ધિ દર રહેશે. પ્રશ્ન એ છે કે વૃદ્ધિ દર નકારાત્મક રહેશે એટલે એની અસર થશે એમ નથી, પણ જે અસર ઊભી થઈ રહી છે એનું પ્રતિબિંબ આ નકારાત્મક વૃદ્ધિ દરમાં પડે છે. આ સંદર્ભમાં મારે જે મુદ્દા કહેવા છે એમાં મને ગાંધીજી યાદ આવે છે. આ અર્થશાસ્ત્રની વાતમાં વળી ગાંધીજી ક્યાંથી આવે એવો સવાલ કોઈ પણ વ્યક્તિ પૂછી શકે, પણ એમના 2-3 વાક્યો મને અત્યારે યાદ આવી રહ્યા છે. ગઈકાલે જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થયું છે, એટલે ગાંધી આવું કહે છે કે થોડાને કરોડ રૂપિયા અને બાકીના કરોડોના ભાગે માંડ સૂકો રોટલો, આવી ભયાનક અસમાનતામાં રામ રાજ્યના દર્શન કદી થઈ શકે નહીં. ગાંધીજી બીજું એક વાક્ય બોલે છે, બહુ જોરદાર વાક્ય છે આ. એ એમ કહે છે કે કરોડપતિઓ અને ભિખારીઓ એ બંને એક જ રોગના જુદા જુદા ચાંદા છે. અને ત્રીજું ગાંધીજીનું વાક્ય, આપણે બધા અર્થશાસ્ત્રની અને અર્થતંત્રની ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે આ વાક્ય અત્યંત મહત્વનું છે. ગાંધીજીએ એક જગ્યાએ કહ્યું છે, એક્ઝેક્ટ શબ્દો મને અત્યારે યાદ નથી, પણ એનો અર્થ આવો થાય છે કે ગરીબોની ગરીબી દૂર કરવી છે, એમાં અર્થશાસ્ત્રની અને અર્થશાસ્ત્રીઓની બેમાંથી એકેની જરૂર નથી. હવે આ 3 વાક્યોને જો આપણે જરા સાથે જોઈએ તો મને લાગે છે કે જે પ્રકારે અત્યારે ફુગાવાનો દર વધી રહ્યો છે, ખાસ કરીને ખાદ્ય ચીજોમાં મોંઘવારી આવી રહેલી દેખાય છે આપણને, જે પ્રકારે બેકારી અત્યારે આપણને દેખાય છે, આ બંનેને આપણે આ દેશની અસમાનતા સાથે જરા જોવી જોઈએ. આ હું એટલા માટે કહી રહ્યો છું કે મને ઘણીવાર એક અર્થશાસ્ત્રના વિનમ્ર વિદ્યાર્થી તરીકે એવું લાગે છે કે જીડીપી વધે અને ઘટે એની આપણે જેટલી ચિંતા કરીએ છીએ એટલી ચિંતા આપણે એની કરીએ છીએ ખરા કે જીડીપી વધી, ઉત્પાદન વધ્યું, દેશની આવક વધી, પણ આ વધેલી આવક કોના ખિસ્સામાં ગઈ? આ સવાલ મને લાગે છે કે ઘણો વધારે મહત્વનો છે. જે છેલ્લા આંકડા છે તે આપણે બધા જાણીએ છીએ કે દેશના 1% લોકો પાસે 58.4% જેટલી સંપત્તિ છે, અને છેલ્લા 2 દાયકામાં, એટલે આ સદીના પહેલા 2 દાયકામાં અસમાનતામાં જે વધારો થયો છે તે વધારો એવો છે કે જે આખી દુનિયામાં રશિયા પછી આપણો બીજા નંબર આવે છે, એવું હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ કહે છે 2019નો. મારો કહેવાનો મુદ્દો એ છે કે ભારે અનિશ્ચિતતા વચ્ચે અત્યારે આપણે જીવી રહ્યા છીએ, પણ આ અનિશ્ચિતતા એ સૌથી વધારે કોને અસર કરે છે? અને એ જેમને અસર કરે છે એવા 138 કરોડમાંથી લગભગ 80 કરોડ લોકો છે. તો આ 80 કરોડ લોકોમાં ની આવક કેવી રીતે વધે, આ એક મુદ્દો. અને બીજો મુદ્દો એ કે જે વધેલી આવક માની લો કે અત્યાર સુધી ભેગી થયેલી છે જ્યાં, એ કેવી રીતે ઓછી થાય અને જેમની પાસે નથી એમને મળે. મારા અભ્યાસને આધારે અને જે કંઈ ઇતિહાસ દુનિયાનો રહ્યો છે છેલ્લા 200 વર્ષનો અને આ દેશનો લગભગ 70 વર્ષનો, તે જોતા એવું લાગે છે ઘણીવાર કે ધનવાનોની સંપત્તિમાં ઘટાડો કર્યા વિના ગરીબોની સંપત્તિમાં વધારો થઈ શકે ખરો? આવો સવાલ પૂછવો પડે એમ છે. અને મને એમ લાગે છે કે ના, આનો જવાબ ના આવે. તો અત્યારે સરકારની આવક ઘટી રહી છે, કરવેરાની આવક ઘટી રહી છે. દર મહિને જે 1 લાખ કરોડ રૂપિયાની આવક માત્ર જીએસટી માંથી થતી હતી
એમાં છેલ્લા 3 મહિનામાં ઘટાડો થયો છે. હવે એ સંજોગોમાં સરકારે શું કરવું જોઈએ? તો સરકારે જો ખાદ વધારે, રાજકોષીય ખાદમાં વધારો કરે અને એ ખાદનો ઉપયોગ એ જ્યાં અત્યારે સામાન્ય માણસોને તકલીફો પડી રહી છે એમાં વધારો કરે તો એ મુસીબતો દૂર કરે તો મને લાગે છે કે બજારમાં માંગ ઊભી થશે. છેલ્લા 200 વર્ષનો યુરોપ અને અમેરિકાનો ઇતિહાસ એક સામાન્ય બાબત એવી કહે છે કે એ દેશોના ગરીબોની પરિસ્થિતિમાં સુધારો થયો 19મી સદીના અંતમાં અને 20મી સદીના પૂર્વાર્ધમાં, ત્યારે એ દેશોની જીડીપીમાં વધારો થતો ગયો. એક સીધી સાદી વાત કહું કે ભયંકર શોષણ થયું હતું, ઉદ્યોગીકરણ થયું ત્યારે ઇંગ્લેન્ડમાં એ નાના નાના બાળકોને રોટલાનો એક બ્રેડનો એક ટુકડો ચોરી લેવા માટે 10 વર્ષના 11 વર્ષના છોકરાને ફાંસી અપાઈ હોય એવા ફોટા મેં જોયા છે. હવે એ પછી એમને સમજાયું કે ના ના આવું તો ના થાય, આપણે બાળ મજૂરી વિરોધી કાયદો કરવો જોઈએ. કાયદો થાય છે, કાયદાનું પાલન થાય છે અને બાળ મજૂરી અટકે છે. 1986 નો આપણો બાળ મજૂરીનો કાયદો છે, એનું આપણે કેટલું પાલન કરી રહ્યા છીએ? આ મને લાગે છે કે બહુ પાયાના સવાલો આ કોરોના મહામારીના કિસ્સામાં પણ ઊભા થયા છે. એક છેલ્લી વિગત આપી દઉં સાહેબ અને પછી હું મારી વાત પૂરી કરું. આપણા વિપુલ મિત્રા નામના સરકારી અધિકારી, એમણે એપ્રિલ મહિનામાં મોટે ભાગે બીજા વીકમાં એવું જાહેર કર્યું કે ગુજરાતમાં 30,373 જેટલા કારખાના, ઓફિસો, દુકાનો વગેરે એમને ત્યાં જે કામદારો હતા કે ગુમાસ્તા હતા એ બધાને પગાર ચૂકવ્યો છે માર્ચ મહિનાનો, મંજૂર, બરાબર. પણ ગુજરાતમાં ખરેખર કેટલા કારખાના, દુકાનો, ઓફિસો વગેરે છે એ આંકડો જો તમે જુઓ તો એ લગભગ 1.5 લાખનો છે. તો એ 1.5 લાખમાંથી, અને હું આ માત્ર શું કહેવાય કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, તો એમાંથી માઇક્રોની તો વાત જ નથી કરતો, હું આ સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસની વાત કરું છું. તો સવાલ ઉભો એ થાય છે કે જો 1.5 લાખમાંથી માત્ર 30,000 ને ત્યાં પગાર ચૂકવાયો હોય તો બાકીનાની શું પરિસ્થિતિ થઈ હશે, એની મને લાગે છે કે ચિંતા કરવાની વિશેષ આવશ્યકતા છે. હેમંતભાઈ, એ પરિસ્થિતિ તો જે રીતના પીએફ માંથી નાણાંનો ઉપાડ થયો છે તે બહુ સ્પષ્ટ દર્શાવે છે કે લોકો હવે પીએફ નું છેલ્લું જે એમની પાસે હથિયાર છે એ તરફ વળ્યા છે. આપનું જે ઓબ્ઝર્વેશન છે એને સપ્લિમેન્ટ કરવા માટે કહું છું. પણ નયનભાઈ, આપનો વિષય તો માર્કેટિંગ છે અને આપ આ આખી ચર્ચા સાંભળો છો, એ આખી ચર્ચામાંથી રોજગારી વધે, અસમાનતા, કારણ કે આમ જોઈએ તો આપણા જ દેશના એક ધનપતિ કૂદકા માર્યા કરે છે. પહેલા 8મા નંબરે હતા, પછી કૂદકો માર્યો, 7મા નંબરે આવ્યા, પછી 5મા નંબરે હમણાં આવ્યા છે. અને હવે ક્યારે પહેલા નંબરે પહોંચશે એ માત્ર મારા ને તમારા માટે ગેસનો સવાલ છે. 10% લોકો પાસે આ દેશની 90% સંપત્તિ છે અને 1% માણસો પાસે 58% સંપત્તિ છે. તો આ દેશની બેરોજગારી અને જે આખો મોટો વર્ગ છે, જે મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને પછી ગરીબ વર્ગ, એ લોકોના હાથમાં વધારાની પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ મૂકવા માટે શું કરી શકાય? કારણ કે કિન્સના પ્રિન્સિપલ પ્રમાણે બેકારી તમારે દૂર કરવી હોય તો માંગ ઊભી કરવી પડે. ધેટ્સ વન વે ઓફ લુકિંગ એટ ઇટ. તો શું થઈ શકે આમાં? બે ત્રણ ચીજો લાગે છે. એક તો મને જે મુદ્દા પર વાત કરવી જોઈએ, એક તો એ કે જે બકુલભાઈએ પહેલા કહ્યું એ કે પરિસ્થિતિ ગંભીર છે, આપણી ઇન્ડિપેન્ડન્સ પછીનું કદાચ વર્સ્ટ યર છે, બરાબર છે. કારણ કે ઉપરથી હું તો એનાથી આગળ જઉં છું કે આપણે લોકો લગભગ જ્યાં સુધી સમજીએ છીએ, જીવીએ છીએ, ત્યાં સુધીમાં આનાથી ખરાબ વર્ષ કોઈ દિવસ આપણે જોયું નથી, વિશ્વએ નથી જોયું. ખાલી ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ નહીં, પણ ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આટલા બધા સારા અને તંદુરસ્ત લોકો આટલો બધો સમય ઘરમાં રહ્યા હોય, ક્યાં તો સરકારના ફરમાનના કારણે,
કાં તો જુદા જુદા દેશોમાં ડરના કારણે એવું પહેલી વાર થયું છે. લોકોએ ધંધા રોજગાર મૂકી, બાકીના વ્યવસાય મૂકી અને ઘરમાં રહીને પોતાની જાન બચાવવા માટે જો 2, 4, 5, 6 મહિના ગાળ્યા હોય એવો આ પહેલો પ્રસંગ છે. એટલે એની સાથે સાથે સ્વાભાવિક છે કે ધંધા ઉપર અસર પડવાની જ છે. અને એના સિવાય લોકોના જે મન ડર્યા છે એના કારણે જેની પાસે પૈસા છે એ પણ વાપરવા તૈયાર નથી. એટલે જેમ આપણે ડિમાન્ડની વાત કરી, હવે ડિમાન્ડની વાતમાં એવું છે કે મેં જેટલા ગયા વર્ષે શર્ટ લીધા હતા એટલા આ વર્ષે લીધા છે, શૂઝ લીધા છે એટલા. આપણી ડિમાન્ડ ઇકોનોમીની શું છે? છેલ્લે તો આપણા બધાની ડિમાન્ડનો સરવાળો એ ઇકોનોમીની ડિમાન્ડ છે. આપણે લોકો બધા જ જો પોતે શોપિંગ મોલમાં નહીં જઈએ, રેસ્ટોરાંમાં નહીં જઈએ, બકુલભાઈએ કહ્યું એમ રક્ષાબંધનના દિવસે જો મીઠાઈ નહીં લઈએ, બહેનોને ત્યાં નહીં જઈએ, તો આપણે બધા ડરના માર્યા જો ઘરમાં ને ઘરમાં બેઠા રહીશું, આપણું જે સામાન્ય રીતે ખર્ચો કરીએ છીએ એ પણ નહીં કરીએ, એટલે આપણે જો એમ માનીએ કે જીડીપીનો ગ્રોથ 5-7% જે પણ આપણે કહીએ ઘટશે, અને આપણે બધાએ પણ આપણો ખર્ચો એટલો ઘટાડ્યો છે કે એનાથી પણ વધારે ઘટાડ્યો છે. આપણા થકી જે ડિમાન્ડ સોસાયટીમાં ઊભી થાય છે એ પણ આપણે કાપ જ કરી છે કે એટલીસ્ટ આપણે નોર્મલસીની શરૂઆત કરી છે. એટલે એક વાત એ છે કે સમાજમાં આપણે જે બધાની માનસિકતા છે એનું પ્રતિબિંબ જ એની ઇકોનોમી છે. એટલે આપણા બધામાં જો ઓપ્ટિમિઝમ હોય, તમે ચાણક્યની વાત બહુ સરસ શરૂઆતમાં કરી કે ભાઈ આ 4 જે વાતો કરી એમાંથી તો કોઈ વાતો નથી અને એનાથી ઉપરથી વિરોધની જ વાતો છે. એટલે અત્યારે જે ગૃહિણીઓ સોનાથી લદાયેલી એ તો છે જ નહીં. સોનાના ભાવ તો આપ જાણો છો 52-53 હજાર 55 હજાર જાય છે. એટલે સોનાથી લદાવાની તો વાત જ ના રહી. સરકારની પાસે પૈસામાં આપણા બીજા મિત્રએ કહ્યું એમ આપણી પાસે સરકારની પાસે એના જે જીએસટીના કલેક્શન છે એ સાવ નીચે ગયા છે. ફાર્મર્સ પાસે પૈસા એટલા માટે નથી, વર્ષ સારું ગયું છે અને ફાર્મિંગ અને એગ્રીકલ્ચર સેક્ટરે સારું બિહેવ કર્યું છે, પણ છતાંય એ લોકોની જે સામાન છે એ પહોંચી નથી શક્યો. આપણે ત્યાં જે નાકાઓ બંધ થયા હતા, જે શહેરોમાં ચીજો લાવવાની મના હતી, એના કારણે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ થયું હોવા છતાં પણ એને કસ્ટમર સુધી પહોંચાડવામાં જે તકલીફ હતી એના કારણે ફાર્મર્સે જે હાલાકી વેઠવી પડશે એ તો વેઠવાની જ છે. અને ઉપરાંત તમે કહ્યું કે જે વ્યવસાયવાળા અને જે વેપારીઓ છે એ ચાણક્યનું કહેવું હતું કે એ લોકો જ્યારે મન મૂકીને ધંધો કરી શકે તો વ્યવસાયવાળા અત્યારે અને ધંધાવાળા બધા ડરેલા છે. અને દરેક લોકોને જ્યાં પણ કોઈ દુકાનો ખોલી હોય, શોપિંગ મોલ ખોલ્યા હોય, એમાં પણ જુદા જુદા કારણોસર બંધ કરવા પડ્યા હોય. કાં તો કોઈ પાલન ના થયું હોય, કાં તો આપણા જે લોકલ ઓથોરિટી હોય એની કરડાકીના કારણે હોય, પણ એ લોકોને પણ એક દિવસ ધંધો ચલાવે તો બીજા 2 દિવસ બંધ કરવો પડે એ પ્રમાણે પરિસ્થિતિ થઈ છે. નાઇટ કર્ફ્યુ હમણાં જ ગયો છે, એટલે ખરેખર રેસ્ટોરાં જે ખુલી શક્યા હોત વહેલા એ હવે ખુલી શકે એવું છે. અને આ બધામાં વાત એ છે કે આ પહેલી વાર થઈ રહ્યું છે. કોઈને ખબર નથી, કોઈ IMFને ખબર નથી, કોઈ સરકારને ખબર નથી, કોઈ હેલ્થના કર્મચારીને ખબર નથી, કોઈ WHOને ખબર નથી કે આ વાયરસનું ખરેખર કેટલું પરિણામ આવશે, કેટલી વારે ફરી આવશે. એટલે જે રાજ્યો કે દેશો એમ માને છે કે આ વાયરસ એમનાથી નીકળી ગયો, એમણે કંઈ સૂઈ જવાય એવું નથી, કારણ કે એવા પણ ઇન્સ્ટન્સીસ છે કે વાયરસ ફરી આવ્યો છે. દુનિયા પરની આ જે મહા આપત્તિ છે એ આવેલી છે અને આપણી પાસે એનો કોઈ પણ ભૂતકાળનો અથવા ટેક્સ્ટબુકનો કોઈ જ જ્ઞાન નથી. એટલે આપણે બધા આપણી રીતે મથ્યા કરીએ છીએ. જીડીપી ગ્રોથનું જેમ બકુલભાઈએ કહ્યું કે ભાઈ કદાચ -7% થાય, એમનું કહેવું છે કે મોંઘવારી અને એ બધી કદાચ 5% થાય. મને તો નવાઈ નથી લાગતી મોંઘવારી પણ 7% થઈ જાય તો, કારણ કે અત્યારે સરકારે નોટ છાપવાની છે, છાપી રહી છે. અમેરિકા બીજા બધા દેશોમાં પણ કરન્સી નોટ છાપવા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો. એટલે જે લિક્વિડિટી ઊભી થવાની છે અને જે સામે પ્રોડક્શન ઘટાડો છે, એટલે ઇન્ફ્લેશન પણ જો 7-1% પહોંચી જાય તો આપણને નવાઈ ના લાગે એવું થઈ ગયું છે. એટલે આ બધી પરિસ્થિતિમાં કોઈના પાસે અત્યારે એવો ચોક્કસ ઇન્ડિકેશન નથી કે ઇકોનોમી કેટલી ખરાબ જશે. બધાને ખબર છે કે આ ખરાબ થશે. આપે જે ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી કે આપણે ઇકોનોમિક ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવું જોઈએ, આપણામાં જે અસમાનતા છે એની વાત કરી, એમાં જે હેમંતભાઈએ કહ્યું કે ખરેખર કોઈ પૈસાદારો જ્યારે ગરીબ થશે ત્યારે બાકીના ગરીબો પાસે આવશે, એમાં મારું માનવું છે કે એવું થાય પણ છે પણ નથી પણ થતું. એટલે આપણે જોઈએ કે વિજય માલ્યા કે અનિલ અંબાણી એ લોકોએ છેલ્લા 5-10 વર્ષોમાં ખૂબ જ ધન ગુમાવ્યું છે અને ઓલમોસ્ટ પૈસાદારમાંથી ગરીબ થઈ ગયા છે.
નીરવ મોદી પણ આમાં એક્ઝામ્પલ હોઈ શકે, બીજા ઇન્ડિયાના ઘણા એવા રીચ માણસો હશે જે સામે ગરીબ પણ થયા છે, પણ છતાંય અસમાનતા વધી છે. એટલે ખાલી પૈસાદારો ગરીબ થશે તો જ આ થશે કે આપણે ગરીબોની અસમાનતા અને લોએસ્ટ, આપણે જે ખરેખર ડેવલપ દેશો છે એનો મેઇન સ્ટ્રેન્થ એ છે કે એમાં ગરીબ માણસ પણ એક બેઝિક લેવલથી ઉપર છે. ધ ચેઇન ઇઝ ઓનલી એઝ સ્ટ્રોંગ એઝ ધ વીકેસ્ટ લિંક. એટલે આપણામાં જે ગરીબમાં ગરીબ માણસ છે એને કેવી રીતે આપણે ઉપર લાવીએ, એને એટલીસ્ટ કેવી રીતે એક એવી જગ્યાએ ઊભા કરીએ કે જ્યાં એના રોટી કપડા મકાનની જે મેઇન ડિમાન્ડ છે એ સંતોષાય. એના માટે આપણે કામ કરવું પડશે. એના માટે ખાલી પૈસાદારો ગરીબ થાય એ નહીં ઇનફ થાય. આપણે એના માટે ખરેખર સોસાયટીમાં એ લોકોને સ્ટ્રેન્થન કરવા પડશે. આપણે બધાના માટે એક ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થાય એવી વ્યવસ્થા કરવી પડશે. પણ આ બધી વિષમતાઓ વચ્ચે, આ બધા નિરાશાના સૂર વચ્ચે એક બે પોઝિટિવ વાત પણ થોડી કરવી છે. એક તો એ કે મેં મારો પોર્ટફોલિયો જોયો તો જ્યારે માર્ચમાં આખા ગયા વર્ષમાં ઇક્વિટી પોર્ટફોલિયોમાં હું -24% હતો. એટલે 100 રૂપિયા મેં ઇન્વેસ્ટ કર્યા હોય ઇક્વિટીમાં 1 એપ્રિલે, તો આ 31મી માર્ચે મારા થઈ ગયા હતા 76 રૂપિયા. 24 રૂપિયાનો ઘટાડો હતો મારી કેપિટલમાં, જે આ 4-6 મહિનામાં, એટલે ફરી હમણાં જુલાઈમાં જોયું તો ફરી -2-3% પર આવી ગયો હતો. એટલે લગભગ 21% રિકવર થયું છે, જે માર્કેટ જે છે એનું જ રિફ્લેક્શન છે. હવે માર્કેટ ઘણા કારણોસર ચાલતું હોય છે, પણ ઇકોનોમીનું એક ઇન્ડિકેટર માર્કેટ પણ છે. માર્કેટ પોઝિટિવ થઈ રહ્યું છે, એ એક આપણા માટે જે એક પોઝિટિવ વાત, જો આપણે આવા પ્રસંગમાં આ ચર્ચામાં અમારા હિસાબે એક એવી ચીજો શોધીએ કે જેથી આપણે બધા પોતાની ડિમાન્ડ ના ઘટાડીએ, આપણે બધા સોસાયટીમાં એક પોઝિટિવિટી થઈ જઈએ, આપણે આપણો રોલ કરીએ, સરકાર પોતાનો રોલ કરે, આપણે લોકો પોતાની ડિમાન્ડ ના ઘટાડીએ જેથી કલેક્ટિવ ડિમાન્ડ ના ઘટે. ઉપરાંત મને લાગે છે કે આપણે જે સોસાયટીમાં ભેગું આપણે જે લિક્વિડિટી છે એનો ઉપયોગ કરીએ. એટલે જો બેંકો પાસે પૈસા હોય અને બેંકો પૈસા આપવા તૈયાર હોય તો જે પણ આપણા જીએસટીવીના લોકો છે આ જુએ છે, એનું મારું કહેવું છે કે જો તમને બિઝનેસમાં તમારામાં કોઈક સહેજ તક દેખાતી હોય, સહેજ આ કોવિડમાં તમને લાગતું હોય કે કોઈ તમારા માટે એક એવી નવી તક ઊભી થઈ છે. દરેક આફત એક તક પણ લઈને આવતી હોય છે. આપણી તક આમાંથી આપણે શોધવાની છે. એ જો શોધીશું તો એક અત્યારે લિક્વિડિટીના કારણે આપણી પાસે સરકારની સહાયતા રૂપે અમુક નાણાકીય વ્યવસ્થા ઊભી છે, એનો આપણે લાભ લઈ શકીએ એવું છે. તો આપણે એ વિચારવાનું છે. આપણી ડિમાન્ડ ના ઘટાડવી એ આપણે કરવાનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઊભા કરવા, એટલે જૂના જમાનામાં પણ જ્યારે દુકાળ હોય કે તકલીફ હોય ત્યારે રાજ્ય સરકારો અને રાજાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરતા, કુવા ખોદાવતા. અત્યારે રાજ્યએ અને સેન્ટ્રલ સરકારે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ઊભા કરવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થકી લોકોને પૈસા મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાની જરૂર છે. કારણ કે તો જ ઇકોનોમી ફરી ધબકતી થશે, અથવા તો જ આપણે જે 7 કે 5 કે 6% વાત કરીએ છીએ એ આપણે મિનિમમ ડેમેજ સાથે આમાંથી બહાર નીકળીએ. એના માટે જે કરવાનું છે. ઉપરાંત આપણે જે આ વિષમ પરિસ્થિતિમાં પણ એકાદ બે જો શાઇનિંગ એક્ઝામ્પલ જોઈએ તો એમાં જે રિલાયન્સ અત્યારે આવા કપરા સમયમાં પણ જે એક એફડીઆઈ, હાઈએસ્ટ એફડીઆઈ ઇન અગેન ઇન્ડિયન હિસ્ટ્રી, જેમ આપણે એક વર્સ્ટ યર ઇન ઇન્ડિયન હિસ્ટ્રી કહીએ છીએ, એમ હાઈએસ્ટ એફડીઆઈ પણ લઈ આવ્યું છે. એટલે આપણે આ પરિસ્થિતિથી ડર્યા વગર, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ પરિસ્થિતિની અનસર્ટેનિટીને એમ્બ્રેસ કરીને આમાંથી કેવી રીતે રસ્તો કાઢીએ, અને આમાંથી જ કેવી રીતે કોઈ એક અંધેરા ઘના હૈ પર દિયા જલાના કહા મના હૈ, એમાં કંઈક રીતે આપણે કોઈક આપણા માટેની એક પોઝિટિવ ચીજ શોધીએ અને એના માટે કામ કરીએ તો ફાઇનલી ઇકોનોમી ઇઝ ઓનલી સમ ટોટલ ઓફ ઓલ ઓફ અસ. આપણે આપની આ પેનલ થ્રુ, આપની આ ચર્ચા થ્રુ એક કંઈક લોકોને એવું આશા આપીએ કે ભાઈ તમે થોડી કંઈક તમારામાં નિરાશા ખંખેરો અને કોઈ પોઝિટિવ સિગ્નલ્સ જુઓ, અને તમને જ્યાં જ્યાં લાગે ત્યાં એવી કોઈ તક શોધો કે જેમાં તમારો ધંધો મિનિમમ ઘટે તો તમારું નુકસાન મિનિમમ થાય. અને આમાંથી જ્યારે તમને કોઈ તક મળે ત્યારે તમે ફરીથી કેવી રીતે બેઠા થઈ આવતા વર્ષે જે બધા જીડીપી ગ્રોથ અત્યારે આ વર્ષે નેગેટિવ કહે છે, એ બધી સંસ્થાઓ આવતા વર્ષે બાઉન્સ બેક થઈને 6-7-8% આસપાસનો ફરી ગ્રોથ આવશે એવું કહે જ છે. એના માટે કેવી રીતે આપણે આપણી જાતને તૈયાર રાખીએ, આપણા વ્યવસાયને, આપણી ઇન્ડસ્ટ્રીને કેવી રીતે તૈયાર રાખીએ, એ વિચારીશું તો મારા ખ્યાલથી એક પોઝિટિવ નોટમાં આપણે આપણી જાતને પણ પોઝિટિવ કરીશું અને ઇકોનોમીમાં પણ આશાનો સંચાર કરીશું. ધન્યવાદ નયનભાઈ. દર્શક મિત્રો, નયનભાઈએ 4-5 જે મુદ્દા કયા તે ખરેખર
આપણે ધ્યાનમાં લેવા જેવા છે. એમાં પહેલો મુદ્દો છે હકારાત્મકતા. તમે સવારમાં ઉઠો અને એમ વિચારતા વિચારતા ઉઠો કે આંખો બળે છે, માથું દુખે છે, તો સાંજ પડતા પડતા ચોક્કસ તમે માંદા પડશો. પણ સવારમાં ઉઠીને તમે જો હકારાત્મક વિચારો સાથે કામ શરૂ કરશો તો દિવસના અંતે સારું થશે. પણ વાત ત્યાં નથી. બકુલભાઈ સાહેબ, આપે જે કહ્યું કે આ વખતે રક્ષાબંધનના દિવસે જે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ છે, આ બધી જ હકારાત્મકતા છેવટે તો દ્રવ્ય સાથે સંકળાયેલી છે. વેપારીઓ માલ લઈને બેઠા હતા, મીઠાઈની દુકાનોમાં પણ બધું સજાવી ધજાવીને બેઠા હતા, ને એમાં તો નવી મીઠાઈઓ કાઢી છે પાછી, તમારી ઇમ્યુનિટી વધે એના માટેની જાત જાતના સંશોધનો એમણે બિચારાએ કર્યા છે. પણ રાખડીથી માંડીને મીઠાઈ સુધીની દુકાને અથવા પેલા સેલમાં તો કોઈ ફરક જ છે. પહેલા તો રક્ષાબંધન આવે એટલે સેલથી ઉભરાતા હોય, સેલ ગ્રાહકોથી ઉભરાતા હોય. આ વખતે સ્થિતિ નહોતી, એ વાતનો પણ આપણે સ્વીકાર કરવો પડે. પણ બે વસ્તુ બકુલભાઈ મારે આપને પૂછવી છે. એક તો આ દેશમાં ક્ષયથી દર મિનિટે એક માણસ મરે છે, કોવિડથી દર 6 મિનિટે એક માણસ મર્યો અત્યાર સુધીમાં. તો આપણે ક્યારેય ક્ષયથી ગભરાઈને કે ઘર ભેગા થઈ ગયા હોય, કોકને ક્ષય હોય તો આપણે એનાથી દૂર ભાગ્યા હોય, એવું બધું કંઈ કર્યું નથી. તો આપને એવું લાગે છે કે આ એક હાઈપ કરવામાં આવી, ફિયરની પણ હાઈપ કરવામાં આવી અને ક્યાંક કાચું કપાયું છે? બીજું, આપે કૃષિ અર્થવ્યવસ્થાની બહુ સારી વાત કરી, પણ હમણાં જ ભરૂચની આજુબાજુના ખેડૂતો દૂધી એ રોડ પર ફેંકીને જતા રહ્યા, કારણ કે એ માર્કેટ સુધી પહોંચવાની શક્યતા જ નહોતી. એટલે આ લોકડાઉનમાં એમના માટેની તકલીફો પણ બહુ મોટી હતી. અને વિથ ઓલ ધી એક્સપેક્ટેશન્સ એન્ડ ચેન્જીસ એપીએમસી એક્ટમાં જે આવ્યા છે એ હજુ ગ્રાઉન્ડ પર આવતા વાર લાગશે. એટલે અત્યારે કિસાન પાસે એ જે માલ પેદા કરે છે એનો ભાવ, આ એક જ ધંધો એવો છે કે જેમાં કિસાન એ પોતે જે પ્રોડક્શન કરે છે, વેપારી પોતાની કિંમત નક્કી કરે, ઉદ્યોગપતિ પોતાની કિંમત નક્કી કરે, પણ કિસાનના માલની કિંમત કોક નક્કી કરે છે. તો આ પરિસ્થિતિ બદલાય ખરી. અને ત્રીજો પ્રશ્ન મારો એ છે કે આ રોજગારીનું શું થશે? કારણ કે આપણે બેરોજગારીમાં પણ કૂદકે ને ભૂસકે આગળ વધતા જઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ ભલે આવી, પણ શિક્ષિત બેરોજગારીની સંખ્યા પણ બહુ, જેને કહેવાય આપણને ગભરાટ થાય એટલી રીતે આગળ વધી રહી. શું કરવું આમાંથી બહાર આવવા માટે? તમે બહુ વિશાળ વ્યાપના પ્રશ્નો પૂછ્યા, પણ આમાં લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે ઇટ ઇઝ ટ્રુ કે એવરી એડવર્સિટી ક્રિએટ્સ ઓપોર્ચ્યુનિટીઝ, અને લાઈફમાં પોઝિટિવ આઉટલુક અને આશા કદી છોડવી ના જોઈએ, વાત સાચી છે. પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે, અને આ વાત આપણે એપ્રિલ મહિનાની અર્થતંત્રની ડિબેટમાં મેં સ્પષ્ટ રીતે કહી હતી, અને હું અત્યારે રિપીટ કરું છું. અને ધીસ ઇઝ વન થિંગ વિચ હેઝ નોટ ચેન્જ્ડ, કે કોવિડની પહેલાની પરિસ્થિતિમાં આપણા દેશમાં ગરીબીનો દર, પીપલ બિલો પોવર્ટી લાઇન, વોઝ એસ્ટિમેટેડ એટ અબાઉટ 22 to 25% of the population. આ જે મંદીમાં આપણું અર્થતંત્ર અત્યારના ફસાયું છે અને કોવિડને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એમાં those who were above poverty line marginally, જે લોકો પોવર્ટી લાઇનની ગરીબી રેખાની ઉપર હતા પણ માર્જિનલી ઉપર હતા, એ બધા ગરીબી રેખાની નીચે ધકેલાઈ ગયા છે, એ વાતમાં કોઈ ડાઉટ નથી. મને નવાઈ નહીં લાગે જો 2020-21માં આપણી પોવર્ટીની ફિગર 30% ક્રોસ કરીને લગભગ 35% ઉપર ના પહોંચી જાય તો. 10% of India's population has been pushed below the poverty line. એ આજે નહીં, એનો ફિગર્સ ને ફેક્ટ્સ ને બધું આવતા વાર લાગશે, પણ જ્યારે આવશે ત્યારે આ પરિસ્થિતિ. એટલા માટે જો આપણા અર્થતંત્રની અંદર બધા જ દેશોની અંદર, વિકસિત દેશોમાં પણ ઇકોનોમિક ડિસ્પેરિટીઝ છે અને રીચ અને પુઅર વચ્ચેનું ગેપ ઘણી મોટી છે. નોબડી ઇઝ એન એક્સેપ્શન. પણ એ જે કંઈ પણ અસમાનતાઓ છે એ
આ મંદી ને મહામારીને કારણે વધવાની છે, એમાં કોઈ ડાઉટ નથી. સો પ્રશ્ન એ છે કે આ જે 10% પોપ્યુલેશન ગરીબી રેખાની નીચે જતું રહેશે વધારાનું, એને આપણે કેટલી જલ્દી ગરીબી રેખાની ઉપર પાછા લાવી શકીએ, એ આ બધા પોલિસી મેકિંગનો ફોકસ એ હોવું જોઈએ. હવે જેટલા કંઈ પણ એનાઉન્સમેન્ટો થઈ છે એ બધામાં એટલીસ્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ સે ધેટ વી આર ફોકસિંગ ઓન ધ પુઅર. હવે લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે રિઝર્વ બેન્કે જેટલા પગલાં લીધા એ લિક્વિડિટી પુશ છે, અને એ લિક્વિડિટી પુશમાંથી આ ગરીબી રેખાની નીચે રહેલા માણસો પાસે કશું પહોંચવાનું નથી. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. બિલકુલ સાચું, બિલકુલ સાચું. એટલા માટે ગરીબોને જો ઉપર લાવવા હશે તો એ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પોતાના બજેટમાંથી જેનું એક્સપ્લિસિટ પ્રોવિઝન કરવું પડશે. હવે લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે માત્ર લોકોના હાથમાં પૈસા મૂકવાથી પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. જો એ થવાનો હોત તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે વેસ્ટર્ન કન્ટ્રીઝ, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, યુરોપિયન દેશો જે યુરો એરિયાની અંદર આવે છે, બધા જ દેશોની અંદર આજે આઈએમએફે જે પ્રોજેક્શન્સ પાડ્યા છે તેમાં શું કહેવા માંગે છે કે વિશ્વનો આર્થિક વૃદ્ધિનો દર એ ઇઝ ગોઈંગ ટુ ડિક્લાઇન ટુ -4.5%. એટલે વિશ્વ 4.5% નેગેટિવ એ આપણો આર્થિક વૃદ્ધિનો દર હોવાનો છે, જે ગયા વર્ષે એટલે 2019માં 2.9% પોઝિટિવ હતો. હવે સાહેબ આમાં અમેરિકાનો વૃદ્ધિ દર -8% હશે, એટલે અમેરિકન ઇકોનોમી વિલ કોન્ટ્રાક્ટ બાય 8%. યુરો એરિયા ઇઝ ગોઈંગ ટુ કોન્ટ્રાક્ટ બાય 10%. Russia is going to contract by 7%. Brazil is going to contract by 10%. એટલે જે વિશ્વના મોટા મોટા દેશો છે, માત્ર ચીન એકમાત્ર એવો દેશ છે કે જેનો જીડીપી ગ્રોથ +1% હશે. ચાઇના મે બી વન ઓફ ધ રેર કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ કે જેનો જીડીપી ગ્રોથ 2020-21માં પોઝિટિવ હશે. હવે સાહેબ આ જે બધા દેશોની આપણે વાત કરી, અમેરિકા છે કે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જર્મની છે, એ બધા દેશોએ કેશ પેકેજીસ અનએમ્પ્લોયડ ને સપોર્ટ કરવા માટે, એમએસએમઈઝ ને સપોર્ટ કરવા માટે જે જાહેર કર્યા એ 10 થી 15% સ્ટિમ્યુલસીસ જાહેર કર્યા છે, જે લોકોના હાથમાં એટલા પૈસા મૂક્યા છે. હવે 10 ને 15% જીડીપી ના લોકોના હાથમાં મૂક્યા પછી ત્યાં માંગ આવી નથી અને જીડીપી ગ્રોથ -10% હશે એવું આઈએમએફ કહે છે. સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે જો આ દેશોની આ પરિસ્થિતિ હોય તો આપણા દેશમાં આ જે આપણી ગરીબીનો ઇસ્યુ જે ધકેલાઈ ગયો છે એનામાંથી ઉગારતા આપણને વાર લાગવાની છે. આ ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ નંબર 1. આજે સ્ટોક માર્કેટ જે ઉંચકાયું છે એનાથી ફાયદો કોને થવાનો છે? આજે આપણે રિટેલ ઇન્વેસ્ટરોને ફાયદો થશે માનીએ તો પણ રિટેલ ઇન્વેસ્ટરો એ સ્ટીલ દે ડોન્ટ બિલોંગ ટુ લોઅર મિડલ ક્લાસ. મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ એન્ડ રીચ એ માણસો ગણાય. હવે સાહેબ જેટલી લિક્વિડિટી રિઝર્વ બેન્કે પંપ કરી એ લિક્વિડિટી અત્યારે જવાની છે ક્યાં? એટલે એ બધી માર્કેટમાં જઈ રહી છે. અને બીજું કે એફઆઈઆઈસ આર જે વિડ્રો કરી રહ્યા હતા એ પાછા લાવી રહ્યા છે. સો ધ ઇશ્યુ ઇઝ નોટ ધેટ. આમાં પ્રોબ્લેમ એ છે કે કોવિડ હેઝ ડિસરપ્ટેડ ધ સપ્લાય ચેઇન એવરીવેર. તમે જે દાખલો આપ્યો એગ્રીકલ્ચરનો, એગ્રીકલ્ચરની સપ્લાય ચેઇન ડિસરપ્ટ થઈ ગઈ છે, ઇન્ડસ્ટ્રીની થઈ ગઈ છે, સર્વિસ સેક્ટરની સપ્લાય ચેઇન ડિસરપ્ટ થઈ ગઈ છે. હવે આ સપ્લાય ચેઇન જ્યાં સુધી રિસ્ટોર નહીં થાય, હવે નયનભાઈએ સાચી વાત કરી કે આપણા મગજમાં એક ફિયર સાયકોસિસ ઘૂસી ગયો છે કે, અને ઘણા બધા રોગો એવા છે કે જે ચેપી રોગો છે, પરંતુ કોરોના શેનાથી ફેલાય છે તે જ ખબર નથી. હાથ મિલાવવાથી ફેલાય છે, શ્વાસોશ્વાસથી ફેલાય છે, હવામાં ફેલાય છે, પાણીમાં ફેલાય છે. નોબડી રિયલી નોઝ. વી આર ગ્રોપિંગ ઇન ધ ડાર્ક. લેટ અસ અન્ડરસ્ટેન્ડ. આજે ડિસઇન્ફોર્મેશન અને ઇગ્નોરન્સ એટલું બધું છે કે જેમાં ભયનું વાતાવરણ ઊભું થયેલું છે. આ ભયના વાતાવરણમાંથી આપણે માનસિક રીતે જ્યાં સુધી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી આજે લોકો પાસે પૈસા છે પણ મોલમાં જતા લોકો ગભરાય છે,
કાલે ઉઠીને સિનેમા ઘરો ખોલી નાખશે ને તોય કોઈ સિનેમા જોવા ઘરે હોલમાં જવાનું નથી. રેસ્ટોરન્ટ ખુલી ગયા છે પણ કોઈ નથી. અરે ટેક હોમ ડિલિવરી બંધ થઈ ગઈ છે, લોકો ટેક હોમ ડિલિવરી નથી લઈ રહ્યા. એટલે આ નયનભાઈની વાત તદ્દન સાચી છે કે મંદી એક વસ્તુ છે અને અત્યારના માનસિક મંદી છે. આ માનસિક મંદીમાંથી જ્યાં સુધી આપણે ઉભરીશું નહીં, જ્યાં સુધી આપણને કોન્ફિડન્સ નહીં આવે, અને એ કોન્ફિડન્સ ત્યારે જ આવશે કે જ્યારે કોરોનાની રસી શોધાશે. જ્યારે માર્કેટમાં કોરોનાની રસી આવશે એટલે આપણને થશે કે ભાઈ આપણને કોરોના થયું તો પણ આપણે સલામત છીએ, આપણે આ એક બીમારી છે, એમાં તો આપણો ઈલાજ થશે. અત્યારના ભલે કોરોનાનો ડેથ રેટ ઘણો ઓછો હોય પણ તેમ છતાં ભયનો માહોલ છે. ભય છે એની કોઈ દવા નથી, એ બીજો મોટો પ્રશ્ન. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એટલી ખરાબ છે. અને બીજું કે વિશ્વના દેશોમાં માંગ નથી. આજે ટ્રેડ, ઇન્ટરનેશનલ ટ્રેડ IMF ના ફોરકાસ્ટ પ્રમાણે 2020-21માં 12% કોન્ટ્રાક્ટ થશે. હવે સાહેબ આપણા પાસે એક જ મોટામાં મોટો ફાયદો આપણને એ છે કે $535 બિલિયન નું ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે આપણી પાસે, 13-13.5 મહિનાના ઇમ્પોર્ટ જેટલું. એટલે આપણે આવતા 1.5 વર્ષ સુધી આત્મનિર્ભર છીએ, આપણી પાસે એટલું ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે. આપણું ટ્રેડ સરપ્લસ થઈ ગયું, કારણ કે આપણે કોઈ ઇમ્પોર્ટ આવતો જ નથી. એટલે એ પરિસ્થિતિ છે. ધેરફોર એક્સટર્નલ ફ્રન્ટ ઉપર આપણે સ્ટ્રોંગ છીએ. ઇન્ટરનલ ફ્રન્ટ ઉપર આપણે ઇન્ફ્લેશનનો વિચાર 1 મિનિટ માટે કરવાનો બાજુ પર મૂકી દઈએ તો આપણે ફિસ્કલ સ્ટિમ્યુલસ ગરીબોને ધ્યાનમાં રાખીને જો આપીએ તો ડિમાન્ડ એની મેતે પાછી જનરેટ થઈ શકે. થેન્ક યુ સર. બંને મિત્રો માટે 2 મિનિટ છે. હેમંતભાઈ પહેલા આપ બોલશો અને પછી નયનભાઈ બોલશે. ક્વિકલી પ્લીઝ સમરાઇઝ that what is according to you likely to be next 1 year. આપણે બહુ લાંબુ નથી જવું, આપણે ચર્ચા કરીશું પછી આગળ. આગામી એક વર્ષમાં તો પરિસ્થિતિ અત્યારે જે પ્રકારની છે એમાં બહુ મોટો સુધારો થાય એવી શક્યતાઓ દેખાતી નથી. ઉત્પાદનમાં બહુ વધારો થાય એ નથી દેખાતું, એ RBI પણ કહે છે અને IMF પણ કહે છે. પણ મને લાગે છે કે એની સાથે પણ ચિંતાનો વિષય જે હમણાં બકુલભાઈએ કીધો તે છે કે ગરીબો જે વધારે સંખ્યા થઈ રહી છે એ ફરી પાછા ગરીબીની રેખાની ઉપર આવે અને જે લોકો ગરીબીની રેખાની નીચે છે એ પણ ગરીબીની રેખાની ઉપર આવે. એને માટે આપણે શું કરી શકીએ એમ છીએ. અને મને લાગે છે કે એની જવાબદારી એ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની છે. રાજકોષીય ખાધ ભલે થોડી વધે એની ચિંતા કરવાની આવશ્યકતા નથી. એ 4% થાય, એ 5% થાય કે 6% થાય તો એની ચિંતા કરવાની આવશ્યકતા નથી. પણ એ ખાધ વધારીને પણ ગરીબોની આવકમાં વધારો થાય એ મને લાગે છે કે વધારે મહત્વનું છે. અને બીજો એક મુદ્દો કહેવો છે જયનારાયણભાઈ, અને તે એ છે કે આપણે વેપાર ઉપર વધારે આધાર રાખવાને બદલે, વિદેશ વ્યાપાર ઉપર વધારે આધાર રાખવાને બદલે આપણી આંતરિક વ્યાપારની વ્યવસ્થા જો આપણે વધારે સુધારીએ, મુક્ત કરીએ અને આપણે એ રીતે માત્ર સૂત્રમાં નહીં પણ વ્યવહારમાં આત્મનિર્ભર બનીએ તો આપણી જે પોતાની ડિમાન્ડ છે ને એને જ સંતોષવાનો જો આપણે પ્રયત્ન કરીએ ને તો પણ આપણે વિકાસનો દર ખાસો ઊંચો લઈ જઈ શકીએ એમ છીએ. થેન્ક યુ. નયનભાઈ, ઓવર ટુ યુ. મને લાગે છે કે ધ વર્સ્ટ ઇઝ ઓલમોસ્ટ ઓવર. આઈ થિંક પેલું આપણું લોકડાઉનમાંથી બહાર નીકળી રહ્યા છીએ. ભલે આમ તેમ થોડા આપણે ડાફોડિયા મારીએ છીએ, ઊભા થઈએ છીએ, પાછા થરા પડી જઈએ છીએ, પણ આઈ થિંક વર્સ્ટ ઇઝ ઓવર. આટલું મને નથી લાગતું કે હવે 3-4 મહિનાનું ફરી લોકડાઉન કદી થાય. આઈ ફીલ કે આમાંથી આપણે જેટલા જલ્દી બેઠા થઈને જેટલી જલ્દી ઓપ્ટિમિઝમ ફેલાવીશું એટલું જ સારું થશે. કારણ કે જેમ બકુલભાઈએ કહ્યું એમ કે ભાઈ આની રસી શોધાશે ત્યારે એક ઉપાય છે, પણ હું કહું છું ડરની રસી ક્યાંથી કાઢીશું? એટલીસ્ટ મનમાંથી ડર કાઢીએ. આપણે એમ બધા માનીએ કે ભાઈ એટલીસ્ટ જો વર્સ્ટ ઇઝ ઓવર, આપણે બધી મહેનત કરીએ. આપણે જે ગરીબોની એમણે પ્રશ્ન કર્યો એમાં આપણી પાસે મનરેગા વગેરેની એક સ્કીમ ઓલરેડી છે. હવે સરકાર ક્યાંથી ફાઇનાન્સ કરશે? આપણે બધા માનીએ છીએ કે અત્યારે ખાધ થોડી વધે, ઇન્ફ્લેશન થોડું વધે, એની ચિંતા ના કરીએ. અને મનરેગા અને એવી સ્કીમ થકી જે ગરીબોના હાથમાં પૈસા આવે તો એ પૈસા તરત જ ડિમાન્ડ ઊભી કરશે અને એ ડિમાન્ડના થકી જે આપણી ઇકોનોમી બેઠી થશે
એનો ફાયદો થશે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરે અને આપણે બધા આપણી પોતાની ડિમાન્ડ કોન્ટ્રાક્ટ ના કરીએ, ભયને તિલાંજલિ આપીએ, તો આઈ થિંક આપણે ઇકોનોમીમાંનો એક નવો સંચાર લાવી શકીશું. થેન્ક યુ નયનભાઈ. એક વિષય આપણે આ પણ ચર્ચવાનો છે. મનરેગામાં વધારે પૈસા આપે છે સરકાર, એ ગરીબોના હાથમાં જશે, એમાં થોડા ઘણા કટ થઈ જાય એનો વાંધો નથી, પણ મનરેગામાં જે પૈસા આપે છે એનાથી અસેટ ક્રિએશન કેમ નથી થતું એ વિશે આપણે ફરી પાછા મળીશું, ચર્ચા કરીશું. બકુલભાઈનું માર્ગદર્શન લઈશું, હેમંતભાઈનું લઈશું ને આપનું પણ લઈશું. પણ દર્શક મિત્રો, અત્યારે તો કોઈ કંપનીની જાહેરાતની હેડલાઇન છે કે ડર કે આગે જીત હૈ. એવું ડર કે આગે જીત હૈ એ ત્યાર સુધી જ્યાં સુધી આપણે પાનના ગલ્લે ટોળે ના વળીએ અથવા તો ભાજીપાઉં ખાવા કે પાણીપુરી ખાવા ભેગા થઈએ અને ગપ્પા ના મારીએ. અત્યારે બકુલભાઈ સાહેબે સાવ સાચું કહ્યું, આ રોગની કોઈ દવા નથી, બધા અખતરા ચાલે છે અને એમાં તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, માસ્ક પહેરો અને હેન્ડ સેનિટેશન 2 કલાકે હાથ ધુઓ. આ જાણીતી ટેકનોલોજી છે. આથી આગળની ટેકનોલોજી અત્યારે આ મોડર્ન ટેકનોલોજી 5th જનરેશનના જમાનામાં પણ કોવિડ માટે નથી. કોવિડે બહુ જ મોટી અસર કરી છે. લોકડાઉન સમયમાં આવ્યું નહીં આવ્યું એ પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે, પણ એણે સપ્લાય ચેનો તો બધી જ જગ્યાએ તોડી નાખી છે અને એને ઊભું થતા વરસ લાગશે. આપણે હકારાત્મક વિચારીએ, ખર્ચો આપણો વધારીએ. જો શાક લઈ જવા માટે પણ એક માણસ રાખી શકાતો હોય આપણી સાથે થેલી પકડીને આવે તો રાખીએ તો રોજગારી ઊભી થશે. સાદગી નહીં, અત્યારે પૈસા કેમ ખર્ચવા એનું બધા જ જો વિચારે તો મને લાગે છે કે આગળ જતા આ દેશની અર્થવ્યવસ્થા ઘર આંગણાના બજારમાં તેજી આવે, તેના કારણે ઉચકાય અને ભારત એ દુનિયાનું સૌથી મોટું મુક્ત બજાર છે. એ વાત હેમંતભાઈએ કહી તે પણ સાચી છે. નયનભાઈ, હેમંતભાઈ, બકુલભાઈ સાહેબ, આપ સૌનો આ ચર્ચાને રસપ્રદ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. મને દુઃખ થાય છે કે પહેલું રાઉન્ડ પૂરું થયા પછી સમય બહુ ઓછો રહ્યો અને ક્યાંક હેમંતભાઈને અને નયનભાઈને પૂરતો સમય નથી આપી શકાયો, એનો મને રન છે, પણ વી વિલ મેક ઇટ અપ સમટાઈમ્સ. સો માય એપોલોજીઝ ટુ બોથ ઓફ યુ એન્ડ થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ. જીએસટીવી સાથે જોડાવા માટે આપ ત્રણેય મિત્રોનો આભાર. દર્શક મિત્રો, મળીશું વળી પાછા એક નવા વિષય સાથે જે સીધો તમારી જિંદગીને સ્પર્શે, તમારા બાળકોને, તમારી આવતીકાલને સ્પર્શે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કશા જ વગર નિષ્ણાતોના જે મત છે, જે સાચી દિશા છે, એ સાચી દિશા તરફ કોઈ પણ ચર્ચાને લઈ જવાનો પ્રયાસ આ શોનું મુખ્ય આકર્ષણ રહ્યું છે. અને મને તમને કહેતા આનંદ થાય છે કે આજે ગુજરાતમાં 9 થી 10 ની વચ્ચે જેટલા શો જોવાય છે એમાં જીએસટીવીના આ શોએ મેદાન માર્યું છે અને એની ખરી જો ક્રેડિટ આપવી હોય, એને ખરો યશ આપવો હોય તો આ પેનલમાં જે નિષ્ણાતો જોડાય છે એમની જે કક્ષા છે અને જે કક્ષાએથી વાત કરે છે, એમનું જે જ્ઞાન છે, દ્રષ્ટિ છે, એનો આપણને લાભ મળે છે તે છે. એટલે જીએસટીવીનો આ શો તમે કુટુંબ સાથે જોઈ શકો, કકળાટ વગરનો, કોઈ પણ પ્રકારની અંદરની લડાઈ નહીં, વાદ વિવાદ નહીં, આક્ષેપો નહીં, ગાંઠ નહીં અને શાંતિથી જોઈ શકાય. તમને 1 કલાકના અંતે યુ હેવ ઇન્વેસ્ટેડ યોર ટાઈમ, નોટ વેસ્ટેડ યોર ટાઈમ, એ તમને મહેસૂસ થાય તેવા આ શોમાં જોડાવા માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી.